ઓ ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો સુરત શહેરના અમુક મિત્રો વિસ્તારમાં અત્યારે ભાઈ એટલો બધો વરસાદ પડ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। જે રીતે મિત્રો વાત કરીએ તો મળતી માહિતી મુજબ મિત્રો 5 ઇંચ વરસાદ પડ્યો એવી મિત્રો જાણકારીઓ મળી રહી છે। સાથે સાથે મિત્રો જે નદીઓ છે મિત્રો તે પણ વહેવા મળી છે અને રસ્તાઓમાં મિત્રો નદીઓ છે એ વહેવા મળી છે। જે આ મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમે ભાઈ સુરતથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગુજરાતમાં અમુક વિસ્તારમાં એટલો બધો વરસાદ પડતો હોય છે કે તેના વિશે વાત જ ના કરો। તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો દ્વારકામાં, સાથે સાથે મિત્રો ભાવનગર, અમરેલી, રાજકોટ આવા વિસ્તારમાં મિત્રો જે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો છે તેમાં મિત્રો સૌથી વધારે વરસાદ પડતો હોય છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે 2024માં મિત્રો ચોમાસામાં સૌથી વધારે વરસાદ પડવાની આગાહીઓ પણ છે। અને સાથે તો મિત્રો વાત કરીએ તો અતિ ભારે અને મિત્રો જે મિત્રો એમ કીધું કોઈ દિવસ વરસાદ ન પડ્યો હોય તેવો વરસાદ પડવાની આગાહીઓ પણ આપવામાં આવી છે। જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થતા હોય છે। ઘણી બધી નદીઓ વહેતી હોય છે, તેમાં મિત્રો ઘણા બધા લોકો છે એ માવા છોડતા હોય છે, પરંતુ મિત્રો ભાઈ તમારે ખાસ સાવચેતી રાખવી। તમારે પણ કે ભાઈ જો નાળું હોય તો તમારે ત્યાં ગાડી લઈને જવું નહીં, કારણ કે મિત્રો પાણીનું એટલું બધું પ્રેશર હોય છે જેના લીધે મિત્રો જે ઘણા બધા લોકો છે તેને મિત્રો ઘણું બધું ભોગવું પડતું હોય છે। જેથી મિત્રો આ વિડીયોને શેર કરો તમારા બધા જ લોકોને, કારણ કે મિત્રો ખાસ સાવચેતી રાખી। સાથે સાથે મિત્રો તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા ગામડામાં કેટલો વરસાદ છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।